તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ ઘરે. આ જો કોનો છોકરા આયા? છોકરા છોકરી છોકરા નથી છોકરી છે. લોહી નીકળા જો તો તો મિત્રો ઓલો સામાન ઠલવાઈ ગયો, આપણે જાય કોટલો ભરવા. હાલો કોટલો ભરવા જાય છી, દાણાનો કોટલો લેવા. સામાન બધો હરાઈ ગયો છે, હવે કોટલો બાકી છે, કોટલો લેવા જાય છી. શું તમને કોટલામાં ખબર પડે કે નહીં કોમેન્ટ કરજો. અમે પહોંચી ગયા કોટરે. કોટલાની સાફ સફાઈ તો આપણે આગલા વિડીયો આગલા બ્લોગમાં જોયું તમે કે સાફ સફાઈ થઈ ગઈ છે. તો આપણે હુકાઈ પણ ગયો છે કોટલો. હાલો કોટલો ભરી લીધો છે, હવે ડાયરેક્ટ નવા ઘરે જાય છે. જ્યાં નવું ભરાવી ગયું છે, કોટલો ડાયરેક્ટ ઉતારવાનો હે. તો હવે આપણે કામ લીધું છે હાથમાં ટીવી નું. આપણે વાત થઈ હતી એ પ્રમાણે કે ટીવી આપણે લગાવવાનું છે, છત્રીનું સેટિંગ પણ કરવાનું છે અને સેટિંગમાં આપણે જ કરવાનું છે છત્રીનું. આપણે ટીવી ચાલુ કરીને છત્રીનું સેટિંગ કરીને તમને બતાવશું. કોઈએ નહીં કર્યું હોય આપણે એવું કરવાનું છે. બધા લોકો ઇલેક્ટ્રિક વાળાને બોલાવે પણ આપણે હાથે જ કરવાનું છે. તો ચાલો મિત્રો આપણે કામ બહુ જાદુ કરી નાખ્યું એટલે ચા પાણી પણ આવી ગયા છે. આપણે રગામીને હાબડકા મારી છે. ખાલી રકાબી જઈશ હજી છત્રી ફીટ થઈ નથી, યા તો હજી ટીવી લગાવ્યું છે. આ આપણે મોબાઈલ માંથી કનેક્ટ કરીને ચાલુ કરેલું છે ટીવીમાં. તો આપણે હવે છત્રી કનેક્ટ કરવાની છે. જોઈ શકો છો પેલા મોબાઈલમાં ઘડીક મથી લઈએ, ઘડીક બેહીએ, ટીવી જોઈએ, પછી આપણે આગળ વધીએ. તો મિત્રો આપણે ઉપર આવી ગયા છીએ, જોઈ શકો છો આથમ તો સૂર્ય. નાને અત્યારે પતંગ ઉપાડી છે, એ કે પતંગ ચગાવી મારે આવી ગઈ ના ચગાવીએ તારે. હા બંધ તારે હમણાં પતંગ મૂકીને આવી ગયા અમે નીચે. શેરીમાં એક છોકરો દડી બેટ રમતો હતો, અકલો ગયા બરોબર. હું કે મારે રમવું છે કે હું તને બોલ નાખું કે તું રમી ગયા, તું માર જઈ ગયા. છોકરાથી બોલ લાગતો નથી પણ જોઈ કા કરે પાછામાં. અકલો અહીંથી કા કરે, ઓલો ભાઈ બધું વાથી કા કરે. જો હવે શું તમે લોકો પણ નાના હતા તો એવી રીતે રમતા કે નહીં કોમેન્ટ કરજો. એ આમ મારે નહીં ગયા, એ બોલ નાખ્યો બોલ તો નાખ્યો પણ આ બોલ પણ ફેલ ગયો. ઓલો ભાઈબંધ મારી ન ગયા, આ કઈ ખરખા બોલ નાખે નહીં. હવે વારો આવ્યો અકલાનો અને ભાઈબંધ બોલ નાખે છે, જોઈ શકો છો તમે. હવે આપણે જોઈ કે આ ભાઈબંધ બોલ નાખે ને અકલો મારી શકે કે નહીં. તો ચલો ભાઈબંધે બોલ હાથમાં લઈ લીધો છે અને હવે છૂટીઓ ઘા કરે છે. આની વાંહે ક્રિકેટર પણ ટૂંકો પડે, જોઈ શકો છો. તો અગલો ક્રિકેટ રમીને અકલ લાગી ભૂખ, તો અકલે ઉપાડ્યા સેવ મમરા. ભાઈને ગયા ભાઈ ભૂખ લાગી છે, કઈક કરો ઈ ગયા. હવે ભાઈ ક્યાં લે મમરા, સેવ મમરા ખાઈ ગયા. એક હાથમાં છે સેવ મમરા વાઇટકો અને એક હાથમાં છે મોબાઈલ, તમે જોઈ શકો છો. તો મિત્રો આપણું ટીવી ચાલુ થઈ ગયું છે, સેટઅપ બોક્સ ચાલુ થઈ ગયું, આપણે હવે સિગ્નલ નું હરકું કરવા જવાનું છે. તો હાલો હવે સિગ્નલ નું હરકું કરતા આવીએ. હાલો હાલો તો આપણે જઈશું ઉપર સિગ્નલ નું હરકું કરવા. હાય પૂરી
તો મિત્રો 8:30 થઈ ગયા અને આપણે રાંધવાનું કામકાજ ચાલુ છે. એક મેડમ આવ્યા છે અને એક મેડમ આવ્યા છે, તો આપણે જાય ઉપર છત્રી કરવા. તો મિત્રો આપણે સેટિંગ છત્રીનું કર્યું પણ સિગ્નલ આવ્યું તો પાછું સિગ્નલ વહી ગયું છે. આપણે તારા વાગ્યા છે 9:10 અને આપણે છત્રીનું ફિટિંગ બધું કર્યું છે પણ છત્રીનું સેટિંગ પણ ન થતું. સિગ્નલ આવી ગયું તો સિગ્નલ પાછું વહી ગયું. તો આપણે હવે ખાઈ લઈ. એને વાઈટ કામ દીધું હશે. આપણો ભાઈ કેમ છે? જય માતાજી. ક્યાં હતા લગી તમે? તો મિત્રો આપણે ખાઈ લીધું છે અને આપણે પાછા વહી ગયા છત્રી હમી કરવા, ફિટિંગ કરવા. તો ચાલો. તો મિત્રો હું છત્રી આગળ આવી ગયો. હવે થોડુંક સેટિંગ કરીએ. જોઈ શકો છો અત્યારે કેટલા વાગ્યા હું તમને બતાવું. અત્યારે 10:25 થઈ ગયા. લાઇટો ચગમગ ચગમગ થાય ને બધા ઉઈ ગયા. કુતરા રાયડું પડે. તો મિત્રો જોઈ શકો છો ભાઈઓમાં ડખો થઈ ગયો છે. तो हमने खाना खा लिया है तो बर्तन धोने लग गए दोनों बहनें. देख सकते हो आप. अच्छी तरीके से बर्तन धोइएगा. तू जा. અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને આવા નવા બ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ટીવી ચાલુ થઈ ગયું છે મિત્રો, તમે જોઈ શકો છો. ફિલ્મ હાલે ટીવીમાં તારે. ગુડ નાઇટ ગાઈસ.